જય શ્રી કૃષ્ણ ભાઈ બહેનો, ફરીથી સ્વાગત છે તમારું આપણી ચેનલ કિચનમાં। આજે આપણે સરસ મજાનું ટીંડોળા બટાકાનું શાક બનાવ્યું છે, મસ્ત મજાનું રાયતું છે, ફુલકા છે, ભાત બી બનાવ્યું, તો સાથે ગુજરાતી દાળ તો હોવી જ જોઈએ। તો ચાલો આજે બનાવીએ સૂરતી ગુજરાતી દાળ। एक कप तुवेરની દાળ, 2 ટેબલસ્પૂન ચણાની દાળ, બંને દાળને આવી રીતે ધોઈ કાઢવાની છે। 3 થી 4 પાણીએ ધોઈને આવી રીતે હવે આપણે એને અડધો કલાક માટે મૂકી રાખવાની છે ડૂબોળીને। દાળમાં નાખવા માટે આપણે લઈ લીધું છે થોડું સુરણ અને 1-2 ખારેક। તુવેરની દાળને આપણે આવી રીતે કુકરમાં મૂકીને થોડી ગરમ કરી લીધી છે, પાણી ઉબલવા માંડ્યું છે। હવે એની અંદર આપણે નાખી દઈએ થોડું સોલ્ટ, સ્વાદ અનુસાર નાખો। હવે એની અંદર આપણે નાખી દઈએ આપણું ખારેક, ફૂદનો અને સુરણ, થોડું જિંજર અંદર નાખી દીધું છે। આપણે થોડું આદું નાખી દઈએ, અંદર ગ્રીન ચીલી પેસ્ટ, બધું મિક્સ કરી લેવાનું છે। અને પછી આપણે આને મૂકી દઈએ બાફવા માટે। કુકરનું ઢાંકણું ઢાંકી દો, 4 થી 5 સીટી વગાડી દઈએ। હવે દાળ આપી થઈ ગઈ છે, આપણે ઢાંકણું ખોલી દીધું છે। હવે આપણે આની અંદર નાખી દઈએ થોડી ટામેટો પેસ્ટ, હલાવી દેવાનું છે બરાબર। હવે આપણે આને હટાવી કાઢીએ, આવી રીતે આપણે હટામણ કરી દેવાનું છે। જોઈ શકો છો દાળ ધીરે ધીરે કેવી મસ્ત પતલી થવા માંડી, બધું મિક્સ થઈ જશે આનાથી। દાણા નાખી દીધા છે આપણે આની અંદર, થોડા સિંગ દાણાથી દાળ જરાક જાળીને મસ્ત થશે। દાળમાં વઘાર કરવા માટે આપણે વઘાર્યું મૂકી દીધું છે। એમાં લઈ લીધું છે થોડું તેલ, લાલ સૂકા મરચાં, રાઈ ને જીરું, થોડી હિંગ, હળદર, ધાણા જીરું, લાલ મરચું નાખી દઈએ, અથાણાનો મસાલો, જીરું, બધી વસ્તુને નાખી દો દાળની અંદર। ધીરે ધીરે કરજો, કાંટા ઉઠશે તમારા પર। મસ્ત સુગંધ આવવા માંડી છે। આની અંદર હવે આપણે નાખી દઈએ ફ્રેશ લીંબુમાંથી કાઢેલું પાણી, જ્યુસ, જે કેવું હોય તે। ફ્રેશ લીંબુનું જ છે, લીમડાનો પાવડર। તમે આખા લીમડા નાખી શકો છો, પણ એ ખાવામાં મજા નથી આવતી, એટલે પાવડર મિક્સ થઈ જાય। થોડું કોપરું નાખી દઈએ, જે આપણે લીમડાનો પાવડર નાખ્યો છે તે મીઠા લીમડાનો પાવડર છે। તમારાથી મીઠો લીમડો નખાય, પણ છોકરાઓ કાઢી નાખે છે, લીમડો ખાઈ નથી જતા, તો લીમડો તમારા સેહત માટે સારો હોય છે। સુરતી લોકોની દાળ છે એટલે અંદર ગોળ તો જશે જ, એટલે આપણે ગોળ નાખી દઈએ એની અંદર। ગોળ ને લીંબુ ખાટો મીઠો સ્વાદ આવી જાય છે। બધી વસ્તુને હવે હલાવી દઈએ, મસ્ત મજાની સુગંધ આવવા માંડી છે। તમે માનશો નહીં, તમે બનાવશો ને ત્યારે તમને ખબર પડશે કે આ રીતે દાળ બનાવો તો કેટલી મસ્ત સુગંધ આવે છે, આનો ટેસ્ટ બી જશે। કલર માટે નાખી દઈએ થોડું લાલ કાશ્મીરી મરચું, ઓપ્શનલ છે, તમારી પાસે હોય તો નાખો, નહીં તો કંઈ નહીં।
બસ તો હવે આને ધીમા તાપે ઉકળવા દો. જેમ જેમ ઉકળશે તેમ એનો સ્વાદ વધતો જશે. ગાર્નિશિંગ માટે નાખી દઈએ ફ્રેશ ધાણા. દાણા તો આપણી દરેક વસ્તુમાં હોય જ છે છેલ્લે.